સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાન નમી ગયો છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી સુરતમાં પૂરજોશથી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે। એક બાજુનો સ્પાન નમી ગયો છે। 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો હતો। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે અને એક તરફ નમી ગયો છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે અને રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી છે। મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાય થાય તેવી શક્યતાઓ છે। સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સારોલી પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ પર પહોંચી ગયા છીએ। સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચાઈ રહી છે। અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાની છે અને કોઈ પણ પ્રકારના વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોની કામગીરીને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે। મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। સાથે જ તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે। સુરતમાં મેટ્રોનું કામ ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 2022થી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જુલાઈ 2024 વીતી ગયો અને હજુ પણ અડધાથી વધુ કામ બાકી છે અને કામ ચાલુ છે। આ મેટ્રોના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે। અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે તો સમગ્ર સુરત પોલીસ, સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે। કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે। સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરએમટીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેને લીધે સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય। હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે। હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે। જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ તથા હું અહીંયા પહોંચી સ્પોટ ઉપર પહોંચી ગઈ। આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। આવી રીતના બ્રિજના કામગીરી થતી હોય, લોકોના પૈસાનો આવી રીતના જ સરકાર વેડફાટ કરે છે। લોકો કઈ રીતના મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે, લોકો મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે અને શાસક પક્ષ આવા કામો કરીને લોકોના પૈસાનો વેડફાટ કરે છે। આ ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય। આ 2022થી આ કામગીરી ચાલુ છે। લોકો મેટ્રોના કામગીરીને લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે, છતાં પણ લોકો કઈ ચૂપ છે કે કઈ બોલતી નથી કે કઈ વાંધો નહીં, આપણે વિકાસ થશે। પણ આવી રીતના વિકાસ થવાનો છે? બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।